નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું સતીશ સોજિત્રા લઈને આવું છું આપના માટે ધોરણ 11 રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 11. મિત્રો, આજના છેલ્લા લેક્ચરની અંદર આપણે સિલિકેટ સંયોજનના વર્ગીકરણ વિશે ચર્ચા કરીશું અને સિલિકેટ સંયોજનનું વર્ગીકરણ વિશે આપણને ખ્યાલ છે એ પ્રમાણે સિલિકેટ સંયોજનની અંદર SiO4 -4 આયન છે, જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ: સિલિકોન, ઓક્સિજન, ઓક્સિજન, ઓક્સિજન અને ઓક્સિજન. આ સિલિકેટ સંયોજનની SiO4 -4 આયનની જેટલી ભાગીદારી થશે એના આધારે જુદા જુદા સંયોજનો બનાવી શકાય. આ રચનાને સરળતાથી દર્શાવવા માટે સિલિકોન એટલે આપણે વાત કરીશું, અહીંયા દર્શાવું છું, એક નાના ડોટ વડે દર્શાવવામાં આવે. એક ઓક્સિજનની પાછળ રહેલો હોય એ ઓક્સિજનને દર્શાવવા માટે આ, બાકી 1, 2 અને 3 ઓક્સિજન છે તો ઓક્સિજન, 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 અને આપણે જોડી દઈએ તો આમ સમચતુષ્ફલકીય શેપ જોવા મળશે, આકાર જોવા મળશે. તો આપણે બધા જ સિલિકેટને આ પ્રમાણેના ખૂણાઓની ભાગીદારીના આધારે દર્શાવવા માટે પ્રયત્ન કરીશું. એના આધારે જુદા જુદા પ્રકાર આપણે મેળવી શકાય છે. આ રચના ખાસ ધ્યાનમાં રાખવાની છે. નાનું ટપકું જે છે એ સિલિકોન છે અને મોટું જે છે એ શું દર્શાવે છે? ઓક્સિજન માઇનસ આયન દર્શાવે છે. આમ અણુ જે થશે એ SiO4 -4 આયન થશે. તો વાત કરીએ પ્રકારમાં. એક તો SiO4 -4 ના ખૂણાની ભાગીદારી, કેટલા ખૂણા ભાગીદારી કરશે એના આધારે. બીજું, બંધારણની રચના કેવી જોવા મળે. ત્રીજું, સિલિકેટનો પ્રકાર, કયા પ્રકારનો સિલિકેટ થશે. ત્યાર પછી છે ઋણ આયનનો એકમ, એટલે ઋણ આયન કયા પ્રકારનો જોવા મળશે. અને છેલ્લી વસ્તુ છે એના ઉદાહરણ. તો પહેલી વાત કરીએ ખૂણાઓની ભાગીદારી. ધારો કે ખૂણાઓની ભાગીદારી 0 હશે, એક પણ ખૂણા ભાગીદારી કરતા નથી, તો બંધારણની રચના માટે હમણાં જ વાત કરીએ પ્રમાણે સિલિકોન, આ ઓક્સિજન, ઓક્સિજન, ઓક્સિજન અને ઓક્સિજન, આ પ્રકારની રચના જોવા મળશે. આ એની બંધારણીય રચના થઈ. સિલિકેટનો પ્રકાર, સિલિકેટના પ્રકારનું નામ આપીશું ઓર્થોસિલિકેટ, ઋણ આયન માત્ર એક જ છે, SiO4 -4, અને એના ઉદાહરણ લઈશું ઝિર્કોન, જેને ZR SiO2 તરીકે ઓળખવામાં આવે, અથવા તો વાત કરીશું ફોરેસ્ટેટાઇટ MgSiO4. ફોરેસ્ટેટાઇટ છે MgSiO4. આ રીતે મિત્રો આપણે રજૂ કરી શકાય. તો આ પ્રથમ પ્રકાર થયો, જેમાં ખૂણાઓ કોઈ સાથે ભાગીદારી કરતા નથી. હવે વાત કરીએ મિત્રો બીજા પ્રકારની. MCQ માટે આ દરેક બાબત ધ્યાનમાં રાખવાની, આખી થિયરી ન પૂછાય, MCQ પૂછી શકાય. હવે ખૂણાની ભાગીદારી ધારો કે કોઈ એક સાથે થયેલી છે. કેટલા સાથે થયેલી છે? એક સાથે. એટલે એક ખૂણો ભાગીદારીમાં છે. તો પહેલાં વાત કરીએ આ સિલિકેટ સંયોજન. આ સિલિકેટ. હવે ધારો કે આનો એક ખૂણો ભાગીદારી કરે છે, તો આ ખૂણો જે છે કોમન લે છે અને ભાગીદારી કરે. તો આ પ્રકારની રચના જોવા મળશે. એક ભાગીદારી છે, ખૂણા વચ્ચે એક ભાગીદારી થઈ. આનું નામ આપીશું પાયરોસિલિકેટ. શું કહીશું? પાયરોસિલિકેટ. આમાં આપણને ખ્યાલ છે SI કેટલા છે? 1 અને 1 2. તો Si2, ઓક્સિજન 1, 2, 3, 4, 5, 6 અને 7 છે. તો O7 બરાબર છે, ચાર્જ આવશે -6. તો અહીંયા ઋણ આયન છે Si2, O7 -6. ઉદાહરણ છે થાર્ટ વેટાઇટ એટલે કે સ્કેન્ડિયમ 2
Si2O7 એ ઉપરાંત છે હેમીમોર્ફાઇટ Zn2 Si2O7 Zn OH twice H2O. આ ઉદાહરણ આપણે ખાસ ધ્યાનમાં રાખવા પડે. તો થાટ વેટાઇટ જે છે એ પાયરોસિલિકેટ કહી શકાય. હેમીમોર્ફાઇટને પણ પાયરોસિલિકેટ કહી શકાય. પાયરોસિલિકેટની અંદર એક જ ખૂણો વચ્ચે ભાગીદારી થયેલી જોવા મળે છે. હવે મિત્રો ત્રીજી રચના જોઈએ કે જેમાં ખૂણાની ભાગીદારી એક કરતાં વધારે એટલે કે બે સાથે થાય છે. બે ખૂણાની ભાગીદારી થાય તો એના આધારે બંધારણીય રચના જુદી જુદી જોવા મળે. પહેલી બંધારણીય રચનાની વાત કરીએ તો જેમાં આ SiO4-4 એક અણુ થયું. એની સાથે બીજો અણુ આ રીતે જોડી શકાય. એની સાથે ત્રીજો અણુ. એ જ રીતે વાત કરીએ ટૂંકમાં એક આખી રચના જોવા મળશે. આ રચના જે છે મિત્રો એ ચક્રીય રચના તરીકે વર્તે છે. આ પ્રકારની એક ચક્રીય રચના આખી ઊભી થશે. બરાબર છે. આ ચક્રીય રચના જે છે એ ઉપરાંત બીજી એક શક્યતાની વાત કરીએ તો બીજી એક શક્યતા આવી રચનાની જોવા મળશે. આની સાથે બીજો સિલિકેટ જોડી શકાય અને આ ત્રીજા સાથે જોડાયેલી હોય. આ પ્રકારની એક રચના જોવા મળે. તો અહીંયા દરેકની અંદર જોઈ શકીએ બે ખૂણાઓ ભાગીદાર છે. જેમ કે અહીંયા વાત કરીએ તો આ સિલિકેટના કેટલા ખૂણાઓ ભાગીદાર થયા? તો બે. આ સિલિકેટ બે ખૂણાઓ ભાગીદાર છે. સેમ અહીંયા પણ આના વાત કરીએ તો બે ખૂણાઓ ભાગીદાર છે. આ કોઈ પણ એકની વાત કરીએ તો પણ આ બે ખૂણાઓ ભાગીદાર છે. તો બે ખૂણાઓ વચ્ચે ભાગીદારી થઈ. આ પ્રકારની જે રચના બની આ રચનાને નામ આપીશું ચક્રીય અથવા તો રિંગ સિલિકેટ. શું કહેવાય? ચક્રીય અથવા તો રિંગ સિલિકેટ. આ ચક્રીય રચના જે છે એના ઋણ અણુ માટે વાત કરીએ તો ઋણ અણુ જોવા મળશે Si3O9 6- અથવા Si6O80 -12 અથવા તો SiO3 -2 અને N, કારણ કે અસંખ્ય વાર રિપીટિંગ યુનિટ કરી શકાય છે. ત્રણેયના ઉદાહરણની વાત કરીએ તો આનું જે ઉદાહરણ છે જોવા મળશે એનું નામ છે વોલેસ્ટેનાઇટ. આનું ઉદાહરણ જે છે એનું નામ છે બેરિલ એટલે કે પન્ના. અને આ જે છે એ સ્પોડિયુમિન છે. સૂત્રની વાત કરીએ તો વોલેસ્ટોનાઇટ જે છે એનું સૂત્ર છે Ca3Si3O9. એ ઉપરાંત છે બેરિલ એટલે કે પન્નાનું ઉદાહરણ છે આગળ શીખી ગયા Be3Al2Si6O80. બેરિલનું સૂત્ર આપણે આગળ આવી ગયેલું છે. અને સ્પોડિયુમિનના સૂત્રની વાત કરીએ તો LiAlSiO3 ટ્વાઇસ. આ સૂત્ર પણ આપણે આગળ આવી ગયેલું છે. તો આ રીતે બે ખૂણાની ભાગીદારી થાય ત્યારે ચક્રીય અથવા રિંગ સિલિકેટ જોવા મળશે. એના આધારેના મુખ્ય 3 ઉદાહરણ આપણે લીધેલા છે. એ ઉપરાંત જ્યારે બે ખૂણાની ભાગીદારી થાય ત્યારે બીજી શક્યતા પણ વાત કરીએ. આ એક શક્યતાની વાત કરીએ જેની રચના ચક્રીય જોવા મળે. બીજી શક્યતા, ધારો કે આ પ્રમાણે સિલિકેટ ગોઠવાયેલો છે.
એક ખૂણો ઉપર તરફ લઈશું, એક ખૂણો નીચે તરફ. આ રીતે બીજો સિલિકેટ ગોઠવી શકાય. ક્રમશઃ આ રચનામાં આ રીતે આગળ વધીએ તો ત્રીજો સિલિકેટ, આ રીતે ક્રમશઃ આખી ચેન બનાવી શકાય. તો આ જે રચના થઈ એમાં શૃંખલા જોવા મળે છે, તો આ રચનાને શૃંખલા સિલિકેટ કહીશું. શું કહેવાય? શૃંખલા સિલિકેટ. શૃંખલા સિલિકેટના બે પ્રકાર છે, એક રેખીય જોડાણ શૃંખલા, રેખીય જોડાણ કહીશું. અને શું કહેવાય? રેખીય જોડાણ શૃંખલા, જેમાં SiO3 n ટાઈમ રિપીટિંગ કરી શકાય છે, ટુ -2n વારંવાર રિપીટિંગ થઈ શકે. અને ઉદાહરણ છે ડાયોસ્પાઇટ, જે સૂત્ર છે CaMg SiO3 twice. CaMg SiO3 twice. તો રેખીય જોડાણ શૃંખલા છે. હવે એક જોડાણની અંદર જ ફેરફાર કરીએ તો બીજી શૃંખલા મળશે. જે હમણાં આપણે ચક્રીય રચના જોઈ હતી એ જ પ્રકારની રચના છે. આ પ્રકારની સ્ટાર રચના જોવા મળે, પરંતુ આ ક્રમશઃ કન્ટિન્યુ રચના હશે. જેમ કે આની આગળ પણ આ જ પ્રકારની રચના જોઈ શકાય. આ પ્રકારની વિપરીત આ રચના જે છે મિત્રો, એને નામ આપીશું વિપરીત શૃંખલા જોડાણ. એટલે કે સ્ટાર ટાઈપની જે રચના આગળ જોઈ હતી એ જ રીતે જોઈ શકાય, પરંતુ લાંબી શૃંખલા છે. આ રચનાનું નામ આપીશું B, વિપરીત જોડાણ શૃંખલા. તો જ્યારે બે ખૂણાઓ ભાગ લે છે ત્યારે બે પ્રકારની રચના જોઈ શકાય, એક ચક્રીય અને બીજું છે શૃંખલા. શૃંખલાના બે પ્રકાર, એક રેખીય શૃંખલા અને બીજું વિપરીત જોડાણ શૃંખલા. વિપરીત જોડાણ શૃંખલા જે છે એમાં ઋણાયન Si4O11 -6 આ n ટાઈમ રિપીટિંગ કરી શકાય, અસંખ્ય વાર રિપીટ આપણે કરી શકીએ. એનું ઉદાહરણ છે ટ્રીમોલાઇટ, જેને એસ્બેસ્ટોસ તરીકે ઓળખવામાં આવે. એસ્બેસ્ટોસ, જેનું સૂત્ર છે Ca2Mg5 Si8O22 OH twice. બરાબર, એસ્બેસ્ટોસ તરીકે ઓળખવામાં આવે. આ દરેક ઉદાહરણ MCQ માટે ધ્યાનમાં રાખવાના. અને હવે વાત કરીએ 3 ખૂણાની ભાગીદારી થાય. આ આગળનામાં જોયું આપણે 2 ખૂણાની ભાગીદારી હતી. હવે મિત્રો અહીંયા કેટલા ખૂણાની ભાગીદારી લઈશું આપણે? 3 ખૂણાની. તો આગળની જે રચના છે એને રિપીટ કરીએ. આ રચના જે છે એને રિપીટ કરીએ તો આ જે છે એવું જ બંધારણ બાજુમાં જોવા મળશે. હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે
તો અહીંયા હજુ આપણે જોઈ શકીએ એક ખૂણો 2 સાથે ભાગીદારી, પણ ત્રીજો ખૂણો ભાગીદારી કરવા માટે અહીંયાથી આપણે રચનાનો ઉપયોગ કરીએ તો આની સાથે ભાગીદારી કરી, આની સાથે ભાગીદારી કરીએ તો ત્રીજો ખૂણો પણ એક ભાગીદાર બનાવશે. એ આ રીતે રચના જોવા મળશે. તો અહીંયા જુઓ મિત્રો, આ 3 ખૂણા ભાગીદારીમાં જોડાયેલા છે. તો હવે કેટલા ખૂણા ભાગ લે છે અહીંયા મિત્રો? 3 ખૂણા ભાગ લેશે. આ પ્રકારની રચના કન્ટિન્યુઅસ જોવા મળશે. તો અહીંયા પણ આપણે જોઈ શકીશું, જો આ પણ 3 ખૂણા સાથે ભાગીદારી કરશે. આ સિલિકેટનો એક ખૂણો, બીજો ખૂણો, ત્રીજો ખૂણો. તો આ રીતે મિત્રો આ રચના જે જોવા મળશે આ પ્રકારની, આ રચનાને સ્તરીય સિલિકેટ કહીશું. શું કહીશું? સ્તરીય સિલિકેટ. સ્તરીય સિલિકેટ છે જેમાં 3 ખૂણા ભાગ લેશે. આ રચના જે છે દ્વિપરિમાણીય છે. કેવા છે? દ્વિપરિમાણીય રચના છે જેમાં ઋણાયન છે Si2O5n-2n અથવા Si2O5-2 n વખત રિપીટિંગ કરી શકાય. ઉદાહરણ છે આનું સ્ટીટાઇટ, જેને શંખ જીરું કહેવાય. શંખ જીરુંનો બંધારણની વાત કરીએ, અણુસૂત્ર Mg3 Si4O10 OH2. બીજું છે મસ્કોવાઇટ. મસ્કોવાઇટને ચિનાઇમાઇટ માટે કહીશું, જે છે KAl2 Si3 Al O10 OH2. તો આ બંને સૂત્ર ખાસ કરવાના. તો આ રચના દ્વિપરિમાણીય રચના થઈ, જેને સ્તરીય સિલિકેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હવે વાત કરીશું 4 ખૂણાની ભાગીદારી. હવે 4 ખૂણા એટલે કહ્યું કે એક ખૂણો આપણે આ રીતે દર્શાવીએ છીએ, આ સિલિકોન. તો આ ખૂણો પણ ભાગીદારી કરે. આ ખૂણો ક્યારે ભાગીદારી કરે? જ્યારે એક લેયરની પાછળ બીજું લેયર આવે. હવે આ કરવા માટે આખી રચના કેવી થશે? ત્રિપરિમાણીય રચના આપણે આમાં દર્શાવી શકતા નથી, ત્રિપરિમાણીય 2Dની મર્યાદાના કારણે. પરંતુ આ સિલિકેટને કહીશું ત્રિપરિમાણીય સિલિકેટ, જેમાં SiO2 આયન રહેલા છે. આના ઉદાહરણ છે ફેલ્ડસ્પાર, ઝિયોલાઇટ, એ ઉપરાંત ક્વાર્ટ્ઝ, ટ્રાઇડાઇમાઇટ, આપણે જે આગળ શીખી ગયા, અને ક્રિસ્ટોબેલાઇટ. આ બધા જ ઉદાહરણ જે છે એમાં ત્રિપરિમાણીય રચના જોવા મળશે. તો મિત્રો આ વાત કરી SiO4 આયનના ખૂણાની ભાગીદારીના કારણે જુદી જુદી સિલિકેટ રચના જે આપણે આગળ અભ્યાસ થોડા ઘણા અંશે માહિતી મેળવી હતી, એ ખૂણાની ભાગીદારીના કારણે જુદા જુદા પ્રકાર મેળવી શકાય. તો આના સામાન્ય સૂત્ર, ઉદાહરણ, રચનાના નામ, એટલી બાબતો ખાસ તૈયાર કરવાની. અહીંયા સાથે મિત્રો આ ચેપ્ટર આપણું પૂર્ણ થાય છે. આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું, રેડોક્સ પ્રક્રિયા.